100 કરોડની પાનની દુકાન સાંભળીને થોડું અજીબ કે અશક્ય લાગે છે ને કે આવું તો વળી કઈ રીતે થઈ શકે પણ સાચું કહું તો એક સાવ સામાન્ય લાગતા આઈડિયામાંથી પણ તમે એક વિશાળ સામ્રાજ્ય ચોક્કસ ઊભું કરી શકો છો જરા વિચારો જો શૂન્યમાંથી શરૂઆત કરીને કોઈ 300 કરોડ રૂપિયાનું એમ્પાયર ઊભું કરી શકતું હોય તો પછી આ પાનની દુકાનવાળા સવાલનો જવાબ પણ મળી જ શકે છે આજના ખાસ વિશ્લેષણમાં આપણે આવી જ એક જબરદસ્ત સફરના રહસ્યો ખોલવાના છીએ તો આજના આ સેશનમાં તમારું સ્વાગત છે આપણે આજે કોઈ સામાન્ય ચર્ચા નથી કરવાના પણ આ એક એવી માસ્ટર ક્લાસ છે જેમાં દાયકાઓના બિઝનેસના ઉતાર ચઢાવ અને એક એક્સપર્ટના નિચોડને એકદમ પ્રેક્ટિકલ ફ્રેમવર્કમાં ગોઠવવામાં આવ્યા છે બિઝનેસ કોચ સુરેશ મનશા-રામાનીના પોતાના અનુભવો પર આધારિત આ વાતો કોઈ પણ બિઝનેસને એક નવી જ ઊંચાઈ પર લઈ જવા માટે કાફી છે આજના આ વિશ્લેષણમાં આપણે મુખ્ય 6 મુદ્દાઓ પર વાત કરીશું આંત્રપ્રિન્યોરશિપ માઇન્ડસેટ શૂન્યથી શરૂઆત માર્કેટિંગ ડ્રીમ ટીમ નિષ્ફળતાથી બચવું અને એક સંપૂર્ણ જીવન ઓકે તો ચાલો સીધી જ શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી આંત્રપ્રિન્યોરશિપ માઇન્ડસેટ અને ડરને દૂર કરવો હવે જુઓ સૌથી મોટો અને પહેલો પડકાર હોય છે પેલી સુરક્ષિત નોકરી છોડવાનો ડર ઘણા લોકો બસ એક સારી નોકરી મળી જાય એવું જ વિચારતા હોય છે પણ સાચો જાદુ તો ત્યારે થાય છે જ્યારે કોઈ જોખમ લેવાની હિંમત બતાવે હવે આ 5%નો નિયમ જરા સમજો આપણા દેશની વસ્તી 140 કરોડની છે રાઈટ હવે જો તેમાંથી માત્ર 5% લોકો નોકરી શોધવાને બદલે નોકરી આપનારા બની જાય ને તો ગેમ ચેન્જ થઈ શકે છે એક નાનો બિઝનેસમેન પણ જો 5 થી 10 લોકોને કામે રાખે તો આરામથી 10 કરોડ નવી નોકરીઓ ઊભી થઈ જાય બેરોજગારીનો તો પ્રશ્ન જ સોલ્વ થઈ જાય હવે તમને થતું હશે કે બિઝનેસ શરૂ કરવાનો સૌથી સેફ અને વ્યવહારુ શોર્ટકટ કયો તો એનો બેસ્ટ જવાબ છે ગેટિંગ પેડ ટુ લર્ન એટલે કે શીખવા માટે સામેથી પૈસા મેળવવા તમારે ભવિષ્યમાં જે ઇન્ડસ્ટ્રીમાં ધમાકો કરવો હોય ને શરૂઆતમાં બસ ત્યાં જ નોકરી કરી લો આનાથી ફાયદો એ થશે કે કોઈપણ મોટા આર્થિક નુકસાન વગર તમને એ ઇન્ડસ્ટ્રીના બધા સિક્રેટ્સ જાણવા મળશે અને એ બધું શીખવા માટે તમને પગાર પણ મળશે હવે આગળ વધીએ આપણા બીજા તબક્કા તરફ શૂન્યથી શરૂઆત એટલે કે લોન્ચ ફેઝ જ્યારે ખિસ્સામાં 1 રૂપિયો પણ ન હોય અને બિઝનેસ શરૂ કરવો હોય ત્યારે સંઘર્ષ બહુ મોટો લાગે છે પણ આ ઝીરોમાંથી હીરો બનવા માટે આ 4 સ્ટેપ્સ બહુ અક્સીર છે સૌથી પહેલાં એક સનરાઇઝ ટ્રેન્ડ પકડો જેમ કે અત્યારે એઆઈનો ટ્રેન્ડ ચાલે છે બીજું એમાં એવા જબરજસ્ત એક્સપર્ટ બની જાઓ કે લોકો સામે ચાલીને તમારી પાસે સલાહ લેવા આવે ત્રીજું એક એવો કોફાઉન્ડર શોધો જેની પાસે એ સ્કિલ હોય જે તમારામાં નથી અને છેલ્લું અને સૌથી પાવરફુલ તમારું નેટવર્ક ખબર છે 1986નો એક કિસ્સો છે જ્યાં એક ભાઈએ પોતાના મિત્ર પાસેથી ખાલી $300 ઉછીના લીધા અમેરિકામાં એના જ ઘરે રોકાયા અને ત્યાંથી લાખો રૂપિયાનો પહેલો એડવાન્સ ઓર્ડર ક્રેક કર્યો હતો આ છે સાચા નેટવર્કની તાકાત તો હવે વાત કરીએ ત્રીજા વિભાગની માર્કેટિંગ કે જે જીતાડે અને વિઝિબિલિટીની તાકાત તમે ગમે તેવો મસ્ત આઈડિયા લઈ આવો પણ એને મોટી બ્રાન્ડ બનાવવી હોય તો વિઝિબિલિટી એટલે કે લોકોની નજરમાં આવવું બહુ જ જરૂરી છે સાચું કહું તો જો લોકો તમને ઓળખના જ ન હોય તો તમારી પ્રોડક્ટ ગમે એટલી જોરદાર કેમ ન હોય એ નહીં વેચાય દુનિયાની બેસ્ટ માર્કેટિંગ થયેલી પ્રોડક્ટ હંમેશા દુનિયાની બેસ્ટ પ્રોડક્ટને હરાવી દે છે અહીંયા મુખ્ય ફંડા છે ઓમની પ્રેઝન્ટ થવું એટલે કે બધે જ છવાઈ જવું ગ્રાહક ઇન્સ્ટાગ્રામ ખોલે ટીવી જુએ કે હાઈવે પર બોર્ડ જુએ બસ તમારી જ બ્રાન્ડ દેખાવી જોઈએ માર્કેટિંગ આમ જુઓ તો 2 રીતે થાય કાં તો લાખો કરોડો રૂપિયા જાહેરાતો પાછળ ઉડાડી દો અથવા ઝીરો કોસ્ટ કન્ટેન્ટ માર્કેટિંગનો સ્માર્ટ રસ્તો પકડો એક બહુ મસ્ત ઉદાહરણ આપું એક ડાયટિશિયન હતા શરૂઆતમાં બહુ જ ઓછી આવક હતી પણ એમણે શું કર્યું યુટ્યુબ પર જોરદાર માહિતી આપતું કન્ટેન્ટ મૂકવાનું ચાલુ કર્યું ધીમે ધીમે 2 મિલિયન ફોલોઅર્સ થઈ ગયા અને કોઈ પણ જાતની જાહેરાત પાછળ એક પણ રૂપિયો ખર્ચ્યા વગર એમણે પોતાનો 22 કરોડ રૂપિયાનો કિટોલોટનો બિઝનેસ ઊભો કરી દીધો બોલો ચાલો હવે આવીએ ચોથા વિભાગ પર ડ્રીમ ટીમ બનાવી જે ખરા અર્થમાં કોઈપણ બિઝનેસનું એન્જિન હોય છે કોઈ પણ બિઝનેસ એટલો જ મોટો બની શકે જેટલી મજબૂત એની કામ કરતી ટીમ હોય એકલા હાથે તો બધું ના થાય ને એક સમય તમારે કામ બીજાને સોંપવું જ પડે આના માટે 5 સ્ટેપની આ સિસ્ટમ મગજમાં બેસાડી લેવા જેવી છે ભરતી કરો ત્યારે ક્યારેય ઉતાવળ નહીં કરવાની ઓછામાં ઓછા 3 રાઉન્ડ લેવાના એકવાર એક ભાઈનો કિસ્સો બનેલો એણે રિઝ્યુમમાં લખેલું કે એને એક્સેલ બહુ ફાસ્ટ આવડે છે ઇન્ટરવ્યૂમાં ચેક કર્યું તો ખબર પડી કે ફાઇલ તો એની મમ્મીએ બનાવી આપી હતી
એટલે જ સ્લો હાયરિંગ જરૂરી છે. પછી જ્યારે નવો માણસ જોડાય ત્યારે મસ્ત કેક કાપીને ઉજવણી કરો, એના કામ પર ધ્યાન આપો. અને હા, જો કોઈ ઓફિસમાં પોલિટિક્સ કરે કે કામચોરી કરે તો એને કાઢવામાં એટલે કે ફાયર કરવામાં સહેજ પણ મોડું નહીં કરવાનું. સારા માણસો મળી તો જાય, પણ એમને ટકાવી કેમ રાખવા? એનું બ્રહ્માસ્ત્ર છે આ ઇસોપ્સ. જ્યારે કંપની પોતાના માણસોને માત્ર પગાર નથી આપતી, પણ કંપનીના શેર્સ આપે છે ને, ત્યારે એમની વિચારવાની આખી ગેમ જ બદલાઈ જાય છે. એ લોકો પોતાની જાતને માલિક સમજવા લાગે છે. ભૂતકાળમાં ઇન્ફોસિસ અને સ્વિગી જેવી કંપનીઓના જ્યારે આઈપીઓઝ આવ્યા ને, ત્યારે એમના શરૂઆતના કર્મચારીઓ અને ડ્રાઈવરો પણ કરોડપતિ બની ગયા હતા. હવે અહીંયા સ્ટાર્ટઅપ માટેના કેટલાક કડક અને ફાસ્ટ સિદ્ધાંતો છે. શરૂઆતના સમયમાં હંમેશા પ્રોફિટ કરતાં ગ્રોથ પાછળ જવું. ખાલી આઈડિયા મગજમાં રાખી મૂકવા કરતાં એને અમલમાં મૂકવો, એટલે કે એક્ઝિક્યુશન બહુ મહત્વનું છે. બધું પરફેક્ટ થાય એની રાહ જોવામાં સમય બગાડવા કરતાં સ્પીડ પકડવી. પ્રોડક્ટ ગમે તેવી હોય, હંમેશા ગ્રાહકને પહેલી પ્રાયોરિટી આપવી. અને બહુ મોંઘા ટેલેન્ટને લાવવા કરતાં બજેટ ટેલેન્ટ લાવીને એમને યોગ્ય ટ્રેનિંગ આપવી ઘણીવાર વધારે ફાયદાકારક સાબિત થાય છે. તો હવે પહોંચી ગયા છે 5મા ભાગ પર. મોટી નિષ્ફળતાથી કેમ બચવું? આ એક બહુ જ મોટો ચેતવણીરૂપ કિસ્સો છે. જુઓ, સફળતા મેળવવી અઘરી છે, પણ એને પચાવવી એનાથી પણ અઘરી છે. જરા વિચારો, 300 કરોડનું સામ્રાજ્ય ઊભું કર્યા પછી છેલ્લે નાદારી નોંધાવીને બધું વેચવાનો વારો કેમ આવે? આનો મુખ્ય વિલન છે અહંકાર. એક સમય એવો હતો જ્યારે રાષ્ટ્રપતિ એવોર્ડમાં ઇન્ફોસિસનું ટર્નઓવર 14 કરોડ હતું અને આ ભાઈના સામ્રાજ્યનું 30 કરોડ. પણ ફરક શું પડ્યો? ઇન્ફોસિસ પાસે વિનમ્રતા હતી અને એ આઈટી જેવી સનરાઇઝડ ઇન્ડસ્ટ્રીમાં હતી, એટલે એ આજે 8 લાખ કરોડની કંપની છે. બીજી બાજુ પૈસાનો અહંકાર અને એવી ઇન્ડસ્ટ્રીમાં પડ્યા રહેવું જે ખતમ થઈ રહી હતી, એના લીધે આખું સામ્રાજ્ય જમીનદોસ્ત થઈ ગયું. અહંકાર માણસને સાવ આંધળો કરી દે છે. અને હવે આપણો છેલ્લો વિભાગ, એક સંપૂર્ણ જીવન, બિઝનેસની પેલે પાર. જો માત્ર બિઝનેસ ને પૈસા એ જ બધું નથી હોતું. બિઝનેસ સિવાય પણ આખી જિંદગી છે, અને એને જીવવાના આ 4 મુખ્ય સ્તંભ છે. પહેલું, સંપત્તિ. પૈસા કમાવા અને એને ખરા દિલથી માણવા. પણ બીજો સ્તંભ છે સ્વાસ્થ્ય. જો હેલ્થ જ નહીં હોય ને, તો પહેલા સ્તંભના પૈસા સાવ નકામા છે. ત્રીજું છે આધ્યાત્મિકતા. પેલી ઉપરવાળાની મોટી પ્રોસેસ પર ભરોસો રાખવો. અને ચોથું છે નેટવર્ક. સારા મિત્રો અને અંગત સંબંધો વગર લાંબુ અને મસ્ત આયુષ્ય શક્ય જ નથી. અને આજના આ સેશનનું સમાપન આપણે બહુ જ જબરદસ્ત વાક્યથી કરીશું. મઝા ના આતા હૈ ન જાતા હૈ, મઝા લિયા જાતા હૈ. તમે સંઘર્ષ કરતા હો કે સફળતાના શિખરે હો, આનંદ કોઈ સામેથી નથી આપી જવાનો. આપણે જાતે જે પરિસ્થિતિમાંથી એને ખેંચી કાઢવો પડે છે. આ માત્ર એક બિઝનેસનો નિયમ નથી, આ જિંદગી જીવવાની ફિલોસોફી છે. તો હવે સવાલ એ છે કે આજે તમે જે શીખ્યા તેમાંથી કયો આઈડિયા આવતીકાલે કોઈના સામાન્ય બિઝનેસને 100 કરોડના એમ્પાયરમાં ફેરવી નાખશે? વિચારતા રહેજો.